ગુજરાતનો આવાજ। રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર સચાણા ગામના શખ્સની ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે રજૂ કરાયો। રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર જામનગરના સચાણા ગામના શખ્સની ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે રજૂ કરાયો। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી સચાણા ગામના નાજીમ ઉર્ફે લાજીમ અજીજભાઈ ગજિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। દેશ કે દેશની આંતરિક સ્થિતિ જોખમાય એવી કોઈ પોસ્ટ ન કરવા પોલીસની અપીલ। શહેરા તાલુકાના મંગળિયાળા ગોપીનો યુવક પહેલી પત્ની હોવા છતાં બીજું લગ્ન કરતો હોવાની પહેલી પત્નીનો આક્ષેપ। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગળિયાનો ગોપી નામનો વિપુલ ગલાભાઈ પરમારના લગ્ન વર્ષ 2022માં દીપિકા નામની યુવતી સાથે થયા હતા। તે તેની પહેલી પત્ની છે। તેમ છતાં આ યુવકે તેની પત્ની અજાણે છૂટાછેડાના કાગળો પર સહી કરાવી બીજું લગ્ન કરી રહ્યાનું પહેલી પત્ની દીપિકાએ આક્ષેપ કર્યો છે। પાણીના સમયે મોટરથી પાણી ખેંચતા નાગરિકો પર તવાઈ। વીએમસીના મોટર સ્ક્વોડે 4 ઝોનમાં શરૂ કરી કાર્યવાહી। વડોદરા પાલિકા દ્વારા પાણીના સમયે મોટરથી પાણી ખેંચાતા નાગરિકો પર તવાઈ બોલાવાઈ છે। ખાસ મોટર સ્ક્વોડ કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા 4 ઝોનમાં મોટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોટરના કારણે અન્ય લોકોનો લો પ્રેશરનો પ્રશ્ન ઉદ્ભવે છે। મોટરના કારણે કોન્ટેમિનેશનની સમસ્યા સર્જાઈ છે। મકરપુરા એરફોર્સ આસપાસની સોસાયટીમાંથી મોટરો જપ્ત કરવામાં આવી હતી। સુરતના વૈદરપુરામાં અનૈતિક સંબંધોનો ભાંડો ફોડવાની ધમકી આપી પરિણીતાને 3 શખ્સોએ વશનો શિકાર બનાવી। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાનું પ્રેમી અને તેના 2 મિત્રોએ અનૈતિક સંબંધની જાણ પતિને કરી દેવાની ધમકી આપી વશનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી। 9 વર્ષથી યૌન શોષણનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદને પગલે વૈદરપુરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। પ્રેમીના મિત્રએ પણ બ્લેકમેલ કરી યૌન શોષણ કરી વિડીયો બનાવ્યો। ત્યારબાદ મોટા ભાઈના ફોનમાં વિડીયો જોઈ નાનો ભાઈ પરિણીતાની પાછળ પડી યૌન શોષણ કર્યું હતું। વઘઈ તાલુકાના ધોળવડ ગામમાં ચોમાસા પહેલા નદી પર આવેલ કોઝવે પરથી પાણી ફરી વળ્યા। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના અંતરિયાળ ગામ ધોળવડના રહેવાસીઓ અણધાર્યા સંકટમાં મુકાયા છે। ગરમીની શરૂઆત થયેલા અણધાર્યા વરસાદને લીધે અંબિકા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો છે। પરિણામે અંબિકા નદીનું પરનું કોઝવે પુલ પરથી પાણી ફરી વળતા ગામનો તાલુકા અને જિલ્લા મુખ્ય સ્થળોનો સંપર્ક તૂટી ગયો। ડાંગ જિલ્લામાં વિકાસના સૂત્રોને સાથે કાર્યરત શાસક પક્ષ વિકાસની વાતો કરી રહ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદમાં જો ધોળવડ ગામને જોડતા કોઝવે પુલ પરથી પાણી